હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને વાસણ કપડાં ને એવું બધું કરીને અને તૈયાર થઈ ગઈ છું. એમ તો તૈયાર નહીં, પણ એમ કે જૂના કપડાં પહેરી લીધા છે. અને સંજુ પણ આ બાજુ મારા માટે થોડુંક છે ને નાસ્તો કરી લઉં, એટલે બનાવે છે સોજીનો શીરો બનાવે છે. એટલે થોડુંક આમ કે સવારમાં થોડુંક ખાઈ લઉં ને એમ. અને અમારે આજે જવાનું છે એટલે મેં રેડી થઈ ગઈ છું. સંજુ પણ રેડી થઈ ગયો છે, કેમ કે અહીંયાથી બેહીને જશું રિક્ષામાં અને પાછા તૈયારી કલાકમાં આવતા રહીશું. એટલે અને એમ કે બીજા કપડાં પણ આવતા નથી, એટલે આ થોડુંક એમ કે સારું લાગે ને, ગરમી થાય ને બજારમાં, એટલે થોડુંક એમ સારું લાગે એમ. બીજા પહેરવા પણ નહીં થતા. સંજુ કે હું પણ આવી જ રીતના હોય તો દેખો. સંજુ છે ને બનાવે છે અને મેં તૈયાર થઈને બેઠી છું. પછી ફોન કરીએ રિક્ષા ગમે એ કોઈકને બતાડું તમને. દેખો સંજુ છે ને. ગુડ મોર્નિંગ સંજુ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ થોડીક જ બનાવું, ખાઈ નથી બગડી. અત્યારે થોડુંક એમ કે ખાઈને જાઉં ને તો થોડુંક સારું લાગે એમ. કેમ કે આજે છે ને બનાવ્યું નહીં સંજુ ખાવાનું. કાલે તો જવાનું વિચારીને બનાવી દીધું હતું, પણ આજે છે એમ થાય કે પછી આવીને બનાવશું શાંતિથી. સવારમાં જઈએ એમ થવું નાખી દે. તો સંજુ કહે કે હું મને બતાવતી જાઉં, હું એવી રીતના બનાવતો જાઉં. સંજુ પાણી નાખી એકદમ છે ને ફૂલી જાય ને તો સારું, કેમ કે મને પછી થોડીક વારમાં ગમે તેવું ખાવામાં આવી જાય, પેટમાં દુખે ને, એટલે હો અસલ ફૂલી જાય ને. બસ હા થાય ત્યાં સુધી છે ને મેં અહીંયા બેહું. મને આ બાજુ બહુ જ ગરમી થાય ને, એટલે પવન લાગે ને અહીંયા, એટલે અહીંયા જ બેહવું પડે. અને મને તો જવાનું મન નહીં થતું, પણ મારું જ કામ છે ને એટલે મારે જવું પડે. બાકી સંજુ જોડે તમે થોડુંક મોટી વસ્તુને એવું મંગાવી દઉં તો ચાલે, પણ પછી બીજું વસ્તુ તો નહીં મંગાવાય ને. મારે પણ થોડુંક કામ છે એટલે મેં જ જાઉં. બાકી મને જવાની જરાય હિંમત નહીં ચાલતી બજારમાં. અને કમેન્ટ પણ આવી હતી કે જરૂરિયાતની વસ્તુઓ લઈને ઠેલો પેક કરીને રાખજો. સાંજે કાલના બ્લોગમાં બહુ જ બધી કમેન્ટ આવી હતી ને, તો એ પ્રમાણે બધું જે મળશે ને એ લઈ લઈશું. એમ તો એટલી બધી ખબર નથી કે આટલું લેવાનું છે એમ, પણ કમેન્ટને એવું બધું આવ્યું તો કેમ કે કમેન્ટને એવું કરી દે તો આપણને પણ એવું યાદ નહીં હોય ને, તો એમ થાય કે હા આ તો જરૂર પડશે એમ. તો એવી રીતના બધું કમેન્ટમાં દેખીને અને જે વસ્તુ બધી મળશે એ લઈ લઈશું. અને બધું કમ્પ્લીટ તૈયાર કરીને રાખવું પડશે. ફોન પણ આવે કે બધું કમ્પ્લીટ તૈયાર કરીને રાખજો, પછી તમને તો એવું કંઈ યાદ રહે નહીં. અને સંજુ પણ પછી ઉતાવળમાં ભૂલી જાય ને બધું. તો આ બાજુ સંજુને પાછી કહેવાય હતી કે હવે શું નાખવાનું પૂછતો હતો ને, એટલે હા કેટલું નાખવાનું. તો એવી રીતના બજારમાં તો બતાડાશે. બ્લોગમાં કંઈક વસ્તુ લેતા હશે તો બતાડીશું, નહીં તો જેટલી વસ્તુ લાવશું એટલું ઘરે આવીને તમને બતાડી દઈશું. એટલે કોઈકને અંદાજ આવે ને પછી કહે કે હા આ વસ્તુ હજુ લઈ આવજો એમ, તો પછી લઈ લઈશું. આમ તો બજારમાં છે ને દવાખાનું, એટલે વાંધો નહીં આવે, લઈ લેવાય જરૂર તાત્કાલિક હોય ને. માખી હેરાન કરે છે, મોડા બી હે બધું ગેરી લાગતું છે.
ભરું પડે ને પીવાનું ને બધું વાસણ ધોવાનું બધું કરવું નહીં પડે. અમારા બે પીપળા ભરવાનું નાના નાના છે, મોટું લેવાનું છે, હજી બધું લેવાનું જ છે. શું લેવાનું એ નહીં ખબર પડતી પણ બધું લેવાનું છે. લાઈટ ચાલુ રાખો. તો ફ્રેન્ડ્સ આજે અમે બજારમાં ગયા હતા અને બજારમાં પહોંચી રહ્યા અને પછી થોડીક વાર રહીને વરસાદ થોડો ચાલુ થઈ ગયો હતો. પછી જલ્દી મેં બધું લીધું અને પછી પાછા બજારમાંથી આવતા રહ્યા અને અહીંયા આવ્યા તો પાછા મહેમાન પણ આવી નહોતા એટલે ઉતાવળામાં ખાવાનું બનાવવાનું હતું. પછી બનાવી નાખ્યું થોડુંક. એ તો વિડીયો બધો બંધ રહે ઉતારવાનો. અને ટીંડોળાનું શાક ને મકાઈનો રોટલો બનાવી દીધો. હમણાં બેઠો તો 3:30 વાગી ગયા છે. હવે જમી લઉં. તો ફ્રેન્ડ્સ બજારમાંથી આવીને પછી રાંધવાનું ને એવું બધું કરીને ખાઈને તો હુઈ જ ગઈ હતી. અને સંજુ ખબર નહીં પછી શું કરતો હતો. અત્યારે જાગીશું હવે વાસણ ને એવું કશું કેમ કે રાંધતા ને એવું બધું છે ને મારે 2-2:30 વાગી ગયા. પછી ખાઈને સૂતા તો 3 વાગી ગયા હતા. 3 વાગ્યા પછી ચા ને એવું બધું પીને અને પછી આરામ કરતી હતી મેં તો થોડીક વાર સૂઈ ગઈ ને અત્યારે 5 વાગી ગયા. તો વાસણ ને એવું બધું ઘસી લઉં. બધું નાહવાનું ને એવું છે. વરસાદનું નક્કી નહીં ને એટલે અત્યારથી શરૂઆત કરી. હવે પછી બજારમાં છે ને વરસાદ પડતો હતો ને એટલે કંઈ બતાડ્યું નહીં સંજુ. પછી વરસાદ એક તો પડે દુકાનમાં લેતા હતા. પછી મારે તો ફરવાનું પણ મુશ્કેલ થઈ ગયું. બધું છે ને લપસી જાય ને એવું હતું. પછી ધીરે ધીરે હું એક જગ્યાએ ઊભી રહી અને સંજુ બધું લઈ આવ્યો ધીરે ધીરે. અને પછી તમને બતાડું બધી વસ્તુ. એમ તો વધારે કાંઈ નહીં પણ થોડીક જરૂરિયાત પ્રમાણે બધું લાવ્યા હતા. પણ પહેલાં વાસણ ઘસી આવું પછી નાહવાનું પણ છે મારે. એટલે વરસાદ એવી રીતના આવે ને અચાનક આવે એમ ખબર નહીં પડે. તૈયારીમાં જ સંભળાય ને તો ખબર પડે કે વરસાદ આવી ગયો. બાકી તો એવું દેખાય પણ નહીં. એવી રીતના આવે ને એટલે જલ્દી કામ પૂરું કરી દઉં. સંજુ મારા માટે છે ને નાહવા માટે ગરમ પાણી હવે રાખે છે. તો ફ્રેન્ડ્સ હવે છે ને બધું હું ખરીદી કરી લાવ્યા એમ બતાડી દઉં. પછી મેં નાહવા માટે જાઉં. નાહીને આવતા અંધારું થઈ જાય ને એટલે બતાડી દઉં નહીં પછી દેખાય નહીં સારું. એટલે લાઇટ તો આવી ગઈ છે પણ અમારે છે ને એક બલ્બ છે એનાથી વધારે ઉચાસ નહીં પકડે. એક જ રાખવાનું. તો પહેલાં તો છે ને અહીંયા મચ્છર બહુ જ કેળે ને એટલે મચ્છરદાની લઈ આવ્યા. એટલે અત્યારથી ચાલશે. સાંજથી શરૂઆત કરી દેવાની છે. બાંધો હા ને મચ્છરદાની. મચ્છર બહુ કેળે ને એટલે. અને હાંચેથી બાંધી દેવાની છે. 2 ખાટલાની છે એટલે થઈ જશે. થઈ જાય 2 ખાટલાને લઈ બેને કીધું. અને છે ને આ થોડુંક કરિયાણાનું સામાન લાવવાનું હતું ને તો લોટ ચોખા પછી સાબુ અને તેલ અને શાકભાજી બપોર આવીને આપણે ટીંડોળા બનાવી દીધા. અને હવે ગવાર પેલી બાજુ છે તો આટલું આ લાયા. એટલી વસ્તુ લેવાની હતી ને થોડુંક બીજું પણ કામ હતું પણ એ હવે કંઈક કાલના બ્લોગમાં કહેવાશે. એ કાલનામ રાખવાનું. પાછી એમ એ વધારે કિંમતી છે ને. એ કિંમતી છે થોડુંક. જે મેન કામ માટે ગયા હતા ને એ. અને થોડુંક કમેન્ટ આવી હતી ને એ પણ વિચારીને ગયા હતા લેવા માટે. બેબી માટે કપડાં કે બધું લઈને થોડુંક રાખી દેજો. ફોન પણ આવે કેટલા બધા અને મેસેજ પણ આવે. મેસેજ પણ કમેન્ટ પણ આવે બધું મિક્સ. એટલે અને
જરૂરી પણ છે હવે નહીં. અને એટલે જે બધા પછી ફોન કરતા એમની જોડે તે આપણે વાત કરીએ છીએ શાંતિપૂર્વક. હા, એટલે એમ કહેતા હોય કે થોડું ઘણું બધું લઈ મૂકજો, એટલે પછી કેમ કે અમારે એમ કે હોય હજુ 2-3 જાણ ને એવા બધા હોય, એટલે કદાચ પછી તૈયારી લઈ લેવાય. પણ હું ને સંજુ તો પછી તો એવું બધું હતું. અને જલ્દી વાત કરી દઉં. અને દેખો આવી બધી વસ્તુ લે છે, વધારે ખબર જ આમ તો હું ને કન્ફ્યુઝ થઈ જાય એટલે બધું, કેમ કે નાના મોટા બધાના તઈ કપડાં હોય ને નહીં એટલે સમજે, ખબર એટલે પડે અમને નહીં. છે ને થોડુંક કન્ફ્યુઝ થઈ જાય કે હું લાવું હું નહીં. ત્યાં તો ખબર જ છે કે દુકાનવાળા બધું કાઢીને આપે, એટલે આપણું ને બધું ગમતું હોય ને એટલે એમ થાય કે આ લઈ લે. પણ જરૂરિયાત પ્રમાણે અત્યારે લીધું છે, પછી ધીરે ધીરે બધું લેવાય. પણ જરૂર પ્રમાણે પહેલું લેવા તો મસ્ત એવો રૂમાલ મને તો બહુ ગમે છે, નહીં સમજે, મસ્ત એમ કે રૂમાલ છે આ. અને બીજા છે ને મસ્ત એવા નાના કપડાં પણ છે. પછી આ એક થોડોક છે ને પતલો છે રૂમાલ, પણ સારો છે એમ, હે ને. ખબર નહીં કલરમાં ને એવું કંઈ ખબર પડે નહીં, પણ છે ને લઈ લીધો. આ થોડોક પતલો છે આ પણ રૂમાલ, અને આ થોડુંક ઠંડી નહીં લાગે ને એવું થોડુંક મસ્ત છે નહીં, પોચું વધારે કંઈ એમ આવી ખબર પડતી નથી ને, તો હું સંજોને પૂછું, સંજો મને પૂછે, એવી રીતના પછી દુકાનવાળાને અમે પછી પૂછીએ. દુકાનવાળા એમની અંદાજથી અમને બધું આપી દીધું કે તમે આ લઈ જાઓ, પછી આ જરૂર પડે દવાખાના 2-3 દિવસ માટે આટલી વસ્તુ કમ્પ્લીટ, એમને થોડોક વધારે અંદાજ હતો, તો એમના પ્રમાણે અમને આપી દીધું. તો આ છે ને મસ્ત નાના એવા કપડાં છે, વધારે નહીં બતાડતી. ત્રણ જોડી છે નહીં. પછી આ પણ સંજુને વધારે છે ને આ કલર પસંદ આવે ને, એટલે પેલો રૂમાલ પણ આ જ કલરનો, અને કેવા મસ્ત એવા નાના તો દેખો આવી રીતના આવે છે ને. આવું બધું લીધું, થોડુંક એમ કે ખબર પડે નહીં, પણ લઈ લીધું નહીં સંજુ, પછી બધી ખબર પડી જશે. બે લીધા, હા, બીજું એક લઈ લેવાનું હતું. હા, તો કમ્પ્લીટ થઈ રહ્યું હતું. પણ તઈ છે ને એટલી બધી વસ્તુ કાઢીને આપે ને, તમારે આ જોશે પછી આમ થાય કે અમને વધારે ઠગી તો નહીં લઈને કદાચ પછી આમ કે પછી લઈ લઈશું એમ કરીને પછી અમને ના પાડી. અને આટલું અમને ખબર હતી ને, એટલે આટલી વસ્તુ અમે લીધી. આવું ખબર નહીં, પાછા કમેન્ટ કરીને કહેજો કે તમારે આ પણ લેવાનું હતું એમ નહીં. પાછું થોડું ઘણું આટલી એમ નાની એવી ગોદડી ને એવું તો સંજુ સીવી દીધું હતું નહીં, ધોઈને કમ્પ્લીટ રાખી છે. અને પછી પાછું લઈ હદી લેવાશે, એ લેવાનું હદી છે ને, લેવાનું છે. નાની ગોદડી હજુ લેવાની છે, પણ હજુ પાછું અમારે જવું પડશે દવાખાને, ત્યારે લઈ લઈશું. તો એવું છે. અને આ તો એવા કેવા મસ્ત એવા નાના કપડાં છે, મસ્ત. હજુ છે ને અમારે મેં પહેલી વાર આવી ખરીદી કરી મારી લાઈફમાં. હજુ એમ કે કોઈ માટે બીજા કંઈક કોઈકના માટે પણ નહીં લીધા એમ, ખુદ માટે. હવે છે ને અમારે બેબી માટે લીધા છે, સમજે. આ લેવા જ્યાં તાર એટલી ખુશી, પછી કેટલી ખુશી થશે એવું વિચાર આવે. બસ બધા યુટ્યુબ ફેમિલી પ્રાર્થના કરજો બધું સારું થઈ જાય. હવે છે ને એક જ પ્રાર્થના, બધું સારી રીતના થઈ જાય, બાકી બીજું કંઈ નહીં. એટલે ભગવાનને પ્રાર્થના કે અમારી બાજુ દેખીને થોડુંક સારી રીતે થઈ જાય, વધારે દોડધામ ને એવું નહીં કરાવવાની. મહેમાન કોણ આવ્યા છે? મહેમાન પણ આવ્યા હતા ફ્રેન્ડ્સ, પણ કહેતી નહીં, પણ તમને ખબર છે કે આવી એમાં કોણ આપણી ખબર લે, એમ ખબર છે. એ પણ થોડુંક એમ ફેમિલી ગણી લેવાનું. તો એવી રીતના, એટલે કહેવાય પણ નહીં ને એવું છે. એટલે
થોડુંક ચોરી એ છુપી તો આવે પછી એટલે જ્યારે પછી- સમય આવશે ત્યારે બહાર હા, પાડી દેવાનું. થોડુંક એમ કે સારું થઈ જશે ને એવું તો સારું નહીં જ થઈ, પણ કે એમ થશે ને કે હવે કીએ કે આ માણસ અમને મળવા માટે આવે એવું બધું ત્યારે કહી દઈશું. પણ એક દિવસ બ્લોગમાં હું બોલી હતી ને એ અત્યારે મહેમાન આવ્યા હતા આશરે નહીં, પછી એ આવી ગયા એટલે રાંધીને ખવડાવ્યું ને એવું બધું. મને વધારે છે ને ખબર આપણે કયો કલર એ તું પકડી લે ને એક ભૂરા કલરનું કાબર ચિત્ર મને ગમતું જ નહીં. સંજુ આવું પેલું કેવું આપશે આમ ચિત્રા ચિત્રા ચિત્રાવાળું હા. એટલે મને આ પ્લેનમાં ગમે. એક જ કલર હોય તો સારું લાગે, એટલે હું ચોકડીવાળા શર્ટ સુધી વધારે નહીં પહેરતો ખબર, કંઈક તો જ પહેરું, બાકી તો મને એ ચોકડીવાળા ગમે છે. નાની ડિઝાઇન ચોકડી હોય તો ચાલે. તારે કેટલી વાર છે? હવે છે ને કમ્પ્લીટ કરીને આ નાખી દઉં બધું. હજુ તારે એક થેલો પેક કરીને કમ્પ્લીટ તૈયાર રાખવાનો છે, પછી કરી દેજે. હવે મારા કપડાં પેક કરવા. સારા કપડાં લઈ જવાનું, હંગાત ને બધું એક મેકિંગ તૈયાર રાખવાનું, બાંધી રાખવાનું, કંઈક લાકડે ટીંગાડી દેવાનું અહીંયા ઉપર, નીચે પાછું ઉદય આવી જાય. અને ઉંદર પાછા ઉંદર કાપી નાખીને એટલે ઊંચા મેકવાનું. તો હવે છે ને નાહવા જાઉં, પાણી પણ ગરમ થઈ ગયું તો બ્લોગ પણ અહીંયા એન્ડ કરી દઉં. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. બાય બાય.